નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું પોરબંદર લાઈવમાં। હું છું આપની સાથે હિતેશ। નજર કરીએ આજની હેડલાઇન્સ પર। પોરબંદરમાં ફરજ દરમિયાન પીએસઆઈનું મોત, બેરીગેડ વાગતા મોત નિપજ્યું। પોરબંદર જિલ્લામાં ઓપરેશન સાગર સુરક્ષા કવચનો પ્રારંભ, સમુદ્ર સીમાઓનું સઘન ચેકિંગ। પોરબંદરના શ્રીરામ પાર્ક વિસ્તારમાં 3 માસથી પાણીની સમસ્યા, લોકોમાં રોષ। કુતિયાણા તાલુકા પંચાયતના 8 સભ્યો ગેરલાયક, ભાજપના મેન્ડેટ વિરુદ્ધ કર્યું હતું મતદાન। જોઈએ સમાચારો વિગતવાર। પોરબંદરમાં કમલાબાગ પોલીસ સ્ટેશનના પીએસઆઈનું અકસ્માતમાં મોત થયું હતું। આજે સવારે જીએમબીના ગેટ નજીક ફરજ દરમિયાન કારના ચાલકે બેરિકેટરને ઠોકર મારી હતી। આ બેરિકેટર પીએસઆઈના માથાના ભાગે વાગતા તેમને ગંભીર ઈજા પહોંચી હતી અને સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું। પોરબંદરમાં આજ સવારથી ઓપરેશન સાગર સુરક્ષા કવચનો પ્રારંભ થયો હતો। તે દરમિયાન કમલાબાગ પોલીસ સ્ટેશનના પીએસઆઈ એજી પાડા જીએમબીના ગેટ નજીક ફરજ બજાવી રહ્યા હતા। સવારના 6 વાગ્યા દરમિયાન વાહન ચેકિંગ કરી રહ્યા હતા। એ દરમિયાન કોસ્ટગાર્ડના એક કર્મચારીની કારે ગેટ પરના બેરિકેટરને ઠોકર મારી હતી અને તે બેરિકેટર પીએસઆઈ એજી પાડાને માથાના ભાગે વાગ્યું હતું અને તેઓ લોહી લુહાણ હાલતમાં જ ત્યાં જ ઢળી પડ્યા હતા અને તેમને તાત્કાલિક સારવાર માટે સરકારી ભાવસીજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। ત્યાં તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું। આ બનાવને લઈને પોરબંદર પોલીસ બેડામાં શોકનું મોજું ફરી વળ્યું હતું। પીએસઆઈ એજી પાડા અમરેલી જિલ્લાના રાજુલા ખાતે 1 વર્ષ પહેલા એએસઆઈ માંથી પીએસઆઈ તરીકેની બઢતી મેળવી અને પોરબંદર કમલાબાગ પોલીસ સ્ટેશનમાં પીએસઆઈ તરીકે નિમણૂક પામ્યા હતા। આજે ફરજ દરમિયાન તેમનું મોત થતા ડીઆઈજી સુભાષ ત્રિવેદી પણ પોરબંદર દોડી આવ્યા હતા અને તેમણે સ્થળ પરનું નિરીક્ષણ કર્યું હતું। આજરોજ પોરબંદરની સુભાષનગર ખાતે આવેલી જેટી ખાતે પોલીસનો બંદોબસ્ત રાખેલો હતો અને ત્યાં જેટી પર આવતા જતા વાહનોનું ચેકિંગ ને બધું શરૂ હતું। એ ચેકિંગને શરૂ હતું એ સમયે ત્યાં બેરિકેડિંગ લગાવેલા હતા। સવારનો સમય હતો, તે સમયે ત્યાં એક 4 વ્હીલ ગાડી આવી અને તેને આ બેરિકેડિંગ ધ્યાન પર ન આવતા એ તેની સાથે અથડાઈ ગઈ બેરિકેડની સાથે અથડાતા તે બેરિકેડ જે છે ત્યાં ફરજ ઉપર હાજર અમારા પોરબંદરના કર્તવ્યનિષ્ઠ પીએસઆઈ એવા એજી પાડા ત્યાં હાજર હતા। તે બેરિકેડ તેઓના માથા પર લાગ્યું, જેના કારણે તેઓને ઇન્જુરી થઈ અને તે ઘટના સ્થળે બેભાન થઈ ગયા। ત્યારબાદ ત્યાં હાજર પર પોલીસના જવાનો તેમને લઈને અહીંયા ભાવસીજી હોસ્પિટલ ખાતે આવ્યા, જ્યાં તેઓની સારવાર શરૂ હતી અને સારવાર દરમિયાન દુઃખદ ઘટના બની છે, તેઓનું અવસાન થયેલ છે। અકસ્માતમાં પીએસઆઈ એજી પાડાનું મોત થતા રાજુલા ખાતે રહેતા તેમના પરિવારજનો પણ પોરબંદર દોડી આવ્યા હતા અને તેમના આક્રંદથી ભારે ગમગીની છવાઈ ગઈ હતી। પીએસઆઈ એજી પાડા છેલ્લા 1 વર્ષથી પોરબંદરમાં પીએસઆઈ તરીકે ફરજ બજાવી રહ્યા હતા અને કર્તવ્યનિષ્ઠ એક પીએસઆઈનું આજે અકસ્માતમાં મોત થતાં સમગ્ર પોલીસ બેડામાં આજે શોકનું મોજું જોવા મળ્યું હતું। હાર્દિક મેઘનાથી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદર કમલાબાગના પીએસઆઈનું ફરજ દરમિયાન મોત થતા ભારે ગમગીની છવાઈ ગઈ હતી। મૃતક પીએસઆઈને પોલીસ હેડક્વાર્ટર ખાતે ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું અને ઉચ્ચ પોલીસ અધિકારીઓએ શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા। કમલાબાગ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીએસઆઈ એજી પાડા આજે સુભાષનગરમાં જીએમબીના ગેટ નજીક વહેલી સવારે ફરજ ઉપર હતા। એ દરમિયાન કારની ઠોકરને કારણે બેરિગેડ પીએસઆઈના માથાના ભાગે વાગ્યું હતું અને તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું। સરકારી હોસ્પિટલ ખાતે પીએમ કર્યા બાદ પીએસઆઈના પાર્થિવ દેહને પોલીસ હેડક્વાર્ટર ખાતે લઈ જવામાં આવ્યો હતો, જ્યાં ગાર્ડ ઓફ ઓનર આપી અને ત્યાં તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। આ કાર્યક્રમમાં જિલ્લા પોલીસ વડા પાર્થરાજસિંહ ગોહિલ, સિટી ડીવાયએસપી જયસિંહ કોઠિયા સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને આશરુ ભીની આંખે પીએસઆઈને અંતિમ વિદાય આપવામાં આવી હતી। ત્યારબાદ પીએસઆઈ એજી
પાડાના મૃતદેહને તેમના વતન રાજુલા ખાતે લઈ જવામાં આવ્યો હતો. આજે આ બનાવથી પોરબંદરના પોલીસ કર્મચારીઓમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. હાર્દિક મેઘનાથી સાથે તેજસ પટેલ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર સહિત રાજ્યભરમાં આજથી ઓપરેશન સાગર સુરક્ષા કવચનો પ્રારંભ થયો છે. પોલીસ, કોસ્ટગાર્ડ અને નેવી સહિતની સુરક્ષા એજન્સીએ આ ઓપરેશનમાં જોડાઈ છે અને સુરક્ષાને લઈ કામગીરી કરવામાં આવી રહી છે. સંવેદનશીલ ગણાતા ગુજરાતના દરિયા કિનારાનો આતંકવાદી અવારનવાર ઉપયોગ કરે છે. રાષ્ટ્ર વિરોધી તત્વો દરિયાનો ઉપયોગ કરતા હોય ત્યારે તેમને મહાત કરવા માટે પોલીસ, કોસ્ટગાર્ડ સહિતની સુરક્ષા એજન્સીઓ દ્વારા સમયાંતરે ઓપરેશન સાગર સુરક્ષા કવચ હાથ ધરવામાં આવે છે. પોરબંદર સહિત રાજ્યભરમાં આજ સવારથી સાગર સુરક્ષા કવચનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા આજે સવારથી દરિયામાં બોટનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું તેમજ જિલ્લાની તમામ ચેકપોસ્ટ ઉપર વાહનોનું પણ ચેકિંગ કરવામાં આવ્યું હતું. નાપાક તત્વો એરપોર્ટ, પોર્ટ અને બંદર સહિતના વિસ્તારોમાં ઘૂસે તો તેને કઈ રીતે ઝડપી લેવા તે અંગેની કવાયત પણ ઓપરેશન સાગર સુરક્ષા કવચ દરમિયાન કરવામાં આવે છે. તેમજ અલગ અલગ મોકડ્રીલ યોજી અને સુરક્ષા એજન્સીઓની ક્ષમતાને પણ પરખવામાં આવે છે. ઓપરેશન સાગર સુરક્ષા કવચને લઈને પોરબંદરના અસ્માવતી ઘાટ નજીક પણ પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આજે દરિયાકાંઠાના વિસ્તારોમાં પોલીસ જવાનોને તૈનાત કરી દેવામાં આવ્યા હતા અને 2 દિવસ સુધી ઓપરેશન સાગર સુરક્ષા કવચ ચાલશે અને સુરક્ષા એજન્સીઓ કઈ રીતે તાલમેલથી કામગીરી કરી શકે છે તેનું નિદર્શન પણ કરવામાં આવે છે. તેજસ પટેલ સાથે અક્ષય ઝાલા, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના બોખીરાના શ્રીરામ પાર્ક વિસ્તારમાં પાયાની સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે. તેમજ છેલ્લા 3 માસથી અહીં પીવાના પાણીનું પણ વિતરણ કરવામાં આવ્યું નથી. હાલ શિયાળાના સમયમાં પણ પોરબંદરના અનેક વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યા જોવા મળી રહી છે. બોખીરા વિસ્તારમાં આવેલા શ્રીરામ પાર્ક સોસાયટી વિસ્તારની પણ પીવાના પાણીને લઈને અનેક સમસ્યાઓ જોવા મળી રહી છે. શિયાળાના સમયમાં જ આ વિસ્તારમાં પાણીની મોકાણ સર્જાતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. છેલ્લા 3 માસથી આ વિસ્તારને પાણી વિતરણ કરવામાં આવ્યું નથી. આ અંગે અનેક વખત પાલિકાને રજૂઆતો કરવામાં આવી છે, છતાં પીવાના પાણીની કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી અને સ્થાનિકોએ આક્રોશભેર એવું જણાવ્યું હતું કે પાલિકા દ્વારા પાણી, સફાઈ સહિતના વેરાની ઉઘરાણી તો કરવામાં આવે છે પરંતુ પીવાના પાણી કે સફાઈની કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી. છેલ્લા 3 મહિનાથી અમારે પાણી જ નથી આવતું ને પાણી આવે ત્યારે આવે છે ને બાકી તો હાવ આવતું જ નથી. પાણી વગર અમે એટલા હેરાન થઈ ગયા ને રોડ ને રસ્તા ને આવું ગંદકી છે બધી અહીંયા બહુ જ ને રોડ તો અમે કેટલી અરજી આપીએ છીએ અમારા માટે રોડ બનાવતા જ નથી અમારો. અને તમે જુઓ તો ભૂંડણાનો અને કૂતરાનો એટલો ત્રાસ છે ને કે આપણે રહી જ નથી શકતા અમે અહીંયા. એટલી ગાયો પાણી 3 મહિનાથી પાણી જ નથી આવ્યું અમારે. બીજી બધી લાઈનોમાં આવે, અમારા વોર્ડમાં પાણી જ નથી આપતા. આ વિસ્તારમાં છેલ્લા 3 માસથી પીવાના પાણીનું વિતરણ નહીં થતા લોકોને દૂર દૂર સુધી પાણી ભરવા જવું પડે છે. આ બાબતે પાલિકાના શાસકો દ્વારા પણ પાણીની કોઈ વ્યવસ્થા કરવામાં નહીં આવતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. પાણી 3 મહિનાથી નથી આવતું ભાઈ. ને આ રોડ ને કંકીટ બહુ છે, ગાયું ખૂટિયા એ બહુ છે, ભૂંડલા ત્યાં તો માંદા પડ્યા હટાડતા. કેટલા મહિનાની સમસ્યા છે? 3 મહિના થયા. 3 મહિના. હા, તો તમે પાણી ક્યાં ભરવા જાવ? આ ટાંકા નખવીએ ભાઈ, કાં ભરવા જાય? સ્થાનિકોએ એવું પણ જણાવ્યું હતું કે પીવાના પાણીની મુશ્કેલીને લઈને વેચાતું પાણી લેવું પડે છે. તે જરૂરિયાતમંદ પરિવારોને કોઈ હિસાબે પરવડે તેમ નથી. આ વિસ્તારમાં પીવાના પાણી ઉપરાંત રસ્તા અને ગટરની સમસ્યા પણ લોકો માટે સિરદર્દ સમાન બની ગઈ છે. ત્યારે પાલિકાના શાસકો આ વિસ્તારની સમસ્યાનું નિરાકરણ ક્યારે કરશે તેવા સવાલો પણ ઉઠી રહ્યા છે. વિપુલ રાઠોડ સાથે કિશન ચૌહાણ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના બરડા વિસ્તારના અડવાણા ગામ નજીક બાઇક અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 2 યુવાનોને ઈજાઓ પહોંચતા સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. અડવાણા ગામે રહેતા રૈયાભાઈ કરણાભાઈ મોરી અને તેમનો ભાણેજ સૈયાભાઈ ડાયાભાઈ ગોરિયા માતાજીના દર્શન કરી અને ખીસરી ગામેથી અડવાણા પરત ફરી રહ્યા હતા. એ દરમિયાન અડવાણા નજીક
એકાએક બાઇક આડે શ્વાન ઉતરતા બાઇક સ્લીપ થયું હતું અને બંને યુવાનો ઇજાગ્રસ્ત બન્યા હતા. તેમને તાત્કાલિક સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માતમાં રૈયાભાઈ મોરીને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતા તેમને વધુ સારવાર માટે જામનગર ખસેડવામાં આવ્યા હતા. પોરબંદર જિલ્લામાં નાના મોટા અકસ્માતોના બનાવો અવારનવાર બને છે અને ખાસ કરીને શ્વાન અને ગાય આડે ઉતરવાના કારણે અકસ્માતોની સંખ્યામાં પણ વધારો થયો છે. ત્યારે આજે અડવાણા નજીક સર્જાયેલા અકસ્માતમાં શ્વાન આડે ઉતરતા 2 યુવાનો ઇજાગ્રસ્ત બન્યા હતા. વિપુલ રાઠોડ સાથે કિશન ચૌહાણ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના બગવદર નજીકના બાવળા વાવ સીમમાં એક ખેડૂત પર રસ્તાના બંદૂકને લઈને 2 શખ્સોએ હુમલો કર્યો હતો. આ હુમલામાં ઇજાગ્રસ્ત ખેડૂતને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. બગવદર નજીકના બાવળવાવ સીમ વિસ્તારમાં રહેતા અર્શીભાઈ દુદાભાઈ રાણાવયા સોમવારની રાત્રિના પોતાના ઘરે હતા. તે દરમિયાન લીલા ભીખા તેમજ દેવશી પરબત સહિતના 2 શખ્સો આ ખેડૂતના ઘરે ધસી આવ્યા હતા અને ખેડૂતને ટીકાપાટુનો માર માર્યો હતો. આ મારામારીના બનાવમાં ખેડૂતને પીઠ અને મોઢાના ભાગે ઈજા પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. અમે સાંજે વ્યારો કરીને બેઠા હતા અને 9 થી 9:30ના ગાળામાં લીલા ભેખા અને દેવસી પર્વતભાઈ આવેલા ટ્રેક્ટર લઈને અને અમારા ઘરને બારોબાર કાઢીને રસોડાની બાજુમાં બારોબાર કાઢી અને ટીકા પાટુથી માર મારેલ છે. પાછળના ભાગમાં આમાં આંખમાં છાતીમાં પાછળ અને આ બાબતની અમે પોલીસ કેસ 1-2 થયેલ છે. કલેક્ટરની પણ અમે અરજી આપેલ છે અને એક અરજી હાઈકોર્ટમાં આપેલ છે. આ રસ્તાનું કોઈ જ નિરાકરણ આવેલ નથી. મારવાનું કારણ કે અમે રસ્તો બંધ રાખ્યો અને ચાલુ કરવા દીધો નથી એની ને એમ કીધું કે તમે તો સવારે તમારો લબાસો ભરીને ભાગી જજો. એ અમારી વાડી છે, અમારી વાડી તમે ક્યાં જઈએ લબાસો ભરીને? પોતાના બંદૂકને લઈને છેલ્લા 8 વર્ષથી આ શખ્સો ખેડૂતને હેરાન કરી રહ્યા હોવાનું ખેડૂતે જણાવ્યું હતું. આ બાબતે ખેડૂતે જિલ્લા કલેક્ટર સહિતના ઉચ્ચ અધિકારીઓને પણ રજૂઆત કરી છે, છતાં હજુ રસ્તાના પ્રશ્નોનું નિરાકરણ થતું નથી, જેને કારણે અવારનવાર આ ખેડૂતોને પરેશાન કરવામાં આવે છે અને આજે તેમના ઉપર હુમલો પણ કરવામાં આવ્યો હતો. આ બનાવ અંગે પોલીસે પણ વધુ તપાસ હાથ ધરી છે. વિપુલ રાઠોડ સાથે કિશન ચૌહાણ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં ભૂગર્ભ ગટર યોજનાની કામગીરીમાં અનેક સ્થળો સતી સામે આવી છે, જેને કારણે રસ્તાના નવીનીકરણ બાદ ફરી પાઇપલાઇન નાખવાની કામગીરી કરવામાં આવી રહી છે. આ કામગીરીનો આજે કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. પોરબંદર શહેરમાં કરોડો રૂપિયાના ખર્ચે ભૂગર્ભ ગટર યોજનાની કામગીરી કરવામાં આવી હતી અને હવે કનેક્શન આપવાની કામગીરી પણ શરૂ થઈ ગઈ છે. તો બીજી તરફ કેટલાક વિસ્તારોમાં ભૂગર્ભ ગટરની પાઇપલાઇનના કનેક્શનો પણ આપવાનું રહી ગયું છે. ભદ્રકાળી રોડ ઉપર મેં સુપ્રીમ કાઉન્સિલના સામેના ભાગે આજે સિમેન્ટ રોડનું ખોદકામ શરૂ કરવામાં આવ્યું હતું, જેને કારણે પોરબંદર જિલ્લા કોંગ્રેસના આગેવાન નાથાભાઈ ઓડેદરા સહિતના આગેવાનો દોડી ગયા હતા અને નગરપાલિકાની બેદરકારી સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. પહેલાં પોરબંદરની અંદર જે પાઇપો નાખવા જોઈએ અગાઉના ટાઈમમાં એ પાઇપો ના નાખ્યા અને રોડ આડેધડ બનાવી નાખ્યા. અમારા એના આગેવાનો રજૂઆત જ કરી હતી કે ભાઈ તમે પહેલાં પાઇપ નાખો, તો કે ના એ પછી કરી લેવું. હવે એ ત્યાં રોડ બનાવી નાખ્યો ને હવે પાછા તોડે છે. આ પોરબંદરની અંદર સુધા માણેક ચોકમાં તોડ્યો છે અને યુગાંડા રોડ ઉપર તોડ્યો છે અને અહીંયા રોડ તોડ્યો છે. અત્યારે કઈ પાઇપલાઇન નાખવી. હવે આ સિમેન્ટનો જે રોડ બનાવ્યો છે તો પહેલાં એનઓસી લેવી પડે, પાણી પુરવઠા બોર્ડની લેવી પડે, જે પાઇપનો કોન્ટ્રાક્ટ આપ્યો એને લેવી પડે અને ભૂગર્ભ ગટરવાળાને લેવી પડે. એના બદલે હવે એનઓસી નહીં લીધી હોય ને અત્યારે રોડ પાછો તોડે છે. તો આ તંત્ર આવું જ કરે, પૈસા ભ્રષ્ટાચાર સિવાય બીજે કોઈ કામ જ નથી કરતા. તોડે બનાવે ને પહેલાં ખરેખર તો આયોજન હોય કે આ રોડ પહેલાં પાઇપલાઇન ફિટ થાય, એનો એનઓસી જોઈએ, પાણીની ટેસ્ટિંગ થાય, ટેસ્ટિંગ આવે પછી આ રોડ બનવા જોઈએ. પણ ખાલી ઇલેક્શનના ટાઈમે મત પ્રજાના લેવા માટે તાત્કાલિક ઇમરજન્સી રાતોરાત બનાવી નાખ્યા અને અત્યારે પોરબંદરની પરિસ્થિતિ આખા પોરબંદરની અંદર ભૂગર્ભ ગટર ફેલ ગઈ છે. ભૂગર્ભ ગટર યોજનાની કામગીરી બાદ રસ્તાઓના નવીનીકરણ માટે એનઓસી લઈને જ આ કામગીરી કરવામાં આવી હતી, છતાં અનેક સ્થળોએ ભૂગર્ભ ગટરના પાઇપલાઇનના કનેક્શનો આપવામાં આવ્યા નથી અને હવે કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલા રસ્તાઓ તોડી અને પાઇપલાઇનના કનેક્શનો આપવામાં આવી રહ્યા છે. પાલિકાની આ બેદરકારીને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે. હાર્દિક મેઘનાથી સાથે તેજસ પટેલ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના સુદામા મંદિરનું થોડા વર્ષો પહેલા જ નવીનીકરણ કરવામાં આવ્યું હતું, પરંતુ હાલ આ મંદિરનો પાછળનો દરવાજો બંધ રહેતા વિવાદ સર્જાયો છે.
ભારતમાં એકમાત્ર પોરબંદરમાં જ સુદામાજીનું મંદિર આવેલું છે અને દર વર્ષે મોટી સંખ્યામાં પ્રવાસીઓ અહીં દર્શનાર્થે આવે છે. પ્રવાસીઓને ઉત્તમ સુવિધા મળી રહે તે માટે તંત્ર દ્વારા મંદિરનું સમયાંતરે નવીનીકરણ પણ કરવામાં આવે છે. ત્યારે હાલ સુદામા મંદિરના પાછળના ભાગે આવેલો દરવાજો 12 વાગ્યાથી 4 વાગ્યા સુધી બંધ કરી દેવામાં આવે છે, જેને લઈને પ્રવાસીઓને ભારે મુશ્કેલી પડી રહી છે. સુદામા મંદિરના પાછળનો ગેટ એકાએક બંધ કરી દેવામાં આવતા લોકોને પણ મુશ્કેલી પડી રહી છે. આ જે દરવાજો બંધ કરી દેવામાં આવ્યો છે તે ખુલ્લો કરવામાં આવે તેવી માંગ પણ સ્થાનિકોએ કરી છે. વિપુલ રાઠોડ સાથે કિશન ચૌહાણ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર જેસીઆઈ અને માધવાણી કોલેજના સંયુક્ત ઉપક્રમે એક ઔદ્યોગિક મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં માધવાણી કોલેજના બીબીએ ફેકલ્ટીના વિદ્યાર્થીઓએ ફિશ એક્સપોર્ટ ફેક્ટરીની મુલાકાત લીધી હતી. પોરબંદરની KH માધવાણી કોલેજના બીબીએ ફેકલ્ટીના વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ પરીક્ષાનું જ્ઞાન મળી રહે તેવા માટે જેસીઆઈના સંયુક્ત ઉપક્રમે ઔદ્યોગિક મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત સાગર સી ફૂડ ફિશ ફેક્ટરીની વિદ્યાર્થીઓએ મુલાકાત લીધી હતી. સામાન્ય રીતે વિદ્યાર્થીઓ પુસ્તકોમાં મેનેજમેન્ટના પાઠ શીખતા હોય છે, પરંતુ તેમને પ્રેક્ટિકલ જ્ઞાન મળતું નથી. આથી જેસીઆઈ દ્વારા એક ઔદ્યોગિક તાલીમ મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું. સાગર સી ફૂડના સુમિત સલેટે વિદ્યાર્થીઓને માછીમારીથી લઈ અને ફિશ એક્સપોર્ટ સુધીની પ્રક્રિયા કઈ રીતે થાય છે તેનું માર્ગદર્શન આપ્યું હતું. આજે માધવાની કોલેજમાંથી પ્રોફેસર પ્લસ એના બીબીએ અને બીબીએમના સ્ટુડન્ટ્સ આવ્યા છે. ફેક્ટરી વિઝિટ હતું ને પ્રેક્ટિકલ નોલેજ લેવા હતું આવ્યા છે. તો માય સેલ્ફ હું એ લોકો ભેગો રહી ને બધું એને પ્રેક્ટિકલ ફ્રોમ સ્ટાર્ટ ટુ ધ એન્ડ પ્રોસિજર બધું સમજાવ્યું છે. કેમ ફિશ આપણે કેપ્ચર કરીએ છીએ, પ્લસ એને કેવું રીપ્રોસેસ કરીએ છીએ ને એને એક્સપોર્ટ કઈ કઈ કન્ટ્રીમાં કરીએ છીએ આપણે. સો એ બધું આખું પ્રોસેસ પ્રેક્ટિકલ નોલેજ એ લોકોને આપ્યું છે ને હું હોપ કરું છું કે ફ્યુચરમાં એ લોકોને ઘણું આઈડિયા મારા આઈડિયાથી એ લોકો ફ્યુચરમાં બહુ પ્રોગ્રેસ કરે. સો એ મારી એક તમન્ના છે. થેન્ક યુ. પોરબંદરમાં મત્સ્ય ઉદ્યોગ ધમધમી રહ્યો છે અને નાની મોટી 5000થી પણ વધુ બોટો આવેલી છે. પોરબંદરના અર્થતંત્રને મજબૂત કરવા માટે મત્સ્ય ઉદ્યોગ પણ એટલો જ મહત્વનો છે. ત્યારે ફિશ એક્સપોર્ટરોના મેનેજમેન્ટનું માર્ગદર્શન વિદ્યાર્થીઓને મળી રહે તે માટે ઇન્ડસ્ટ્રીઝ વિઝિટ કોર્ડિનેટર પરમિતા મહેતા, પ્રોફેસર રામભાઈ કેશવાલા, પ્રોફેસર મુકેશભાઈ ગરેજા, પ્રોફેસર શૈલેષ ચાવડા, પ્રોફેસર અનસુયા ચૌધરી અને પ્રોફેસર બિંદિયા સોની પણ આ ઔદ્યોગિક મુલાકાત દરમિયાન સાથે જોડાયા હતા. મેનેજમેન્ટના સ્ટુડન્ટ્સ માટે ક્લાસરૂમ ટીચિંગ કરતાં વધારે જરૂર તો એની હોય છે કે જેમ એ લોકો પોતાનું બહારનું વર્લ્ડ એક્સપ્લોર કરે. હાઉ ધ ઇન્ડસ્ટ્રી વર્ક્સ, મેનેજમેન્ટના પ્રેક્ટિકલ ફંડાસ કેવી રીતે શીખી શકાય, એવા જ એક સુંદર વિચાર સાથે જેસીઆઈના ફાઉન્ડર પ્રેસિડેન્ટ લાખણસિંહ સર અને સુમિત સરની સાથે કોર્ડિનેટ કરી અને આજે બીબીએના સ્ટુડન્ટ્સની બધા જ સેમેસ્ટરના સ્ટુડન્ટ્સની બીબીએના એક ઇન્ડસ્ટ્રીયલ વિઝિટનું આયોજન કરવામાં આવેલ, જેમાં સુમિત સરે રાઇટ ફ્રોમ ધ ઇન્સેપ્શન ઓફ ધ રો મટીરિયલ ટીલ હાઉ ઇટ ગેટ્સ એક્સપોર્ટેડ બધા જ સ્ટેપ બાય સ્ટેપ મેનેજમેન્ટના ફંડા સ્ટુડન્ટ્સને સમજાવ્યા છે અને અમે એમના આભારી છીએ. માધવાણી કોલેજના બીબીએ ફેકલ્ટીના વિદ્યાર્થીઓએ એવું જણાવ્યું હતું કે ક્લાસરૂમમાં મેનેજમેન્ટનું થિયરી જ્ઞાન મળે છે, પરંતુ આજે ફિશ એક્સપોર્ટ ફેક્ટરીની મુલાકાત લઈ અને મેનેજમેન્ટનું પ્રેક્ટિકલ જ્ઞાન પણ મેળવ્યું છે. આજે અહીંયા સાગર સી ફૂડની અંદર અમે વિઝિટ લીધી છે કે અમે બધા લોકો મેનેજમેન્ટના સ્ટુડન્ટ્સો છે, પણ અમારી સાથે બીએ અને બીકોમના સ્ટુડન્ટ પણ આજે વિઝિટ લઈ રહ્યા છે. તો અમારા માટે મેઇન વસ્તુ તો મેનેજમેન્ટ હોય છે કે કોઈ પણ ફિલ્ડમાં અંદર તમે જાઓ છો તો તમારે મેનેજમેન્ટ કઈ રીતે કરવું છે, સ્ટાફને કઈ રીતે સાચવવા છે અને સ્ટાફ પાસે કેવી રીતે કામ કરાવવું છે. તો એ બહુ જ સરસ અમને આજે અહીંયાથી અભિપ્રાય મળ્યો છે કે સ્ટાફને જે વર્કિંગ મેનેજમેન્ટ જે હતું અંદરનું, તો અમે બધું જોયું છે કે તે લોકોએ અંદર ઘણી બધી એવી સુવિધાઓ રાખી હતી કે સ્ટાફ એકબીજાની અંદરથી ક્રોસ ના થઈ શકે, એકબીજા સાથે ભડકાઈ ના શકે. એ ટાઈપનું ખૂબ જ સરસ મેનેજમેન્ટ હતું. હાથ ક્લિનિંગથી લઈને છેલ્લે સુધી ફિશિંગને ક્લીન કરો છો, પેકિંગ કરો છો, ત્યાં સુધીના ડિપાર્ટમેન્ટમાં બહુ જ સારું એક્સપિરિયન્સ અમને મળ્યો છે અને ફ્યુચરમાં અમને બધા સ્ટુડન્ટ્સને પણ ઘણું કામ લાગે એવું મેનેજમેન્ટ છે કે અમે પણ અમારી કોઈ પણ ઇન્ડસ્ટ્રી ડેવલપ કરશું તો એની અંદર પણ અમને આ વસ્તુ શીખવા મળશે. માધવાણી કોલેજના બીબીએ ફેકલ્ટીના વિદ્યાર્થીઓને મેનેજમેન્ટનું જ્ઞાન મળી રહે તે માટે જેસીઆઈના ઉપક્રમે ઔદ્યોગિક મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જેસીઆઈના પ્રમુખ નિલેશ જોગિયા, સંદીપ કાનાણી, સંજય કારિયા, લાખણસિંહ ગોરાડિયા પણ જોડાયા હતા. મિલન ઠકરાર, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. કુતિયાણા તાલુકા ભાજપમાં ઘણા લાંબા સમયથી આંતરિક વિખવાદ ચાલી રહ્યો છે. જૂન માસમાં પ્રમુખની ચૂંટણી યોજાઈ હતી, જેમાં ભાજપના જ 8 જેટલા ઉમેદવારોએ મેન્ડેટ વિરુદ્ધ મતદાન કર્યું હતું. આ બનાવને લઈને આ સભ્યોને ગેરલાયક ઠરાવવામાં આવતા સ્થાનિક રાજકારણમાં ભારે ચર્ચા જાગી છે.
કુતિયાણા તાલુકા પંચાયત ભાજપ હસ્તગત હોય પરંતુ આંતરિક વિવાદને લઈને તાણખેંચ શરૂ થઈ ગઈ છે. ગત તારીખ 20 જૂન 2018ના રોજ યોજાયેલી પ્રમુખ પદ માટેની ચૂંટણીમાં 8 જેટલા ભાજપના ઉમેદવારોએ પક્ષના મેન્ડેટ વિરુદ્ધ મતદાન કર્યું હતું અને આ સમગ્ર મામલો પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ સુધી પહોંચ્યો હતો અને આજે આ વિભાગ દ્વારા એવો હુકમ કરવામાં આવ્યો હતો કે ભરતભાઈ વસીભાઈ પરમારે જે તાલુકા પંચાયતના સદસ્ય તેમણે પક્ષ વિરુદ્ધ મતદાન કરનારા સભ્યોને ગેરલાયક ઠરાવવા માટેની માંગ કરી હતી, જેને પગલે આજે ભીમાભાઈ સીદીભાઈ મોઢા, ભરત જીવાભાઈ મોરી, રણમલ વિક્રમ ઓડેદરા, દેવીબેન કેશુભાઈ કડેગિયા, રતિબેન રામાભાઈ રાડા, વાલીબેન ભીમાભાઈ મોઢા, જગદીશ ગોવિંદ જલુ અને રામાભાઈ હરદાસભાઈ બોખીરિયા સહિતના 8 જેટલા સભ્યોને પક્ષના વ્હીપ વિરુદ્ધ મતદાન કરવા સબબ કુતિયાણા તાલુકા પંચાયતના સભ્ય તરીકે ગેરલાયક ઠરાવવામાં આવ્યા હતા. તાલુકા પંચાયતના 8 સભ્યોને ગેરલાયક ઠરાવવામાં આવતા સ્થાનિક રાજકારણમાં પણ ભારે ચર્ચા જાગી છે. નાગેશ પરમાર, ગુજરાત ન્યૂઝ, કુતિયાણા. છતાં ફરી નજર કરી આજની હેડલાઇન્સ પર. પોરબંદરમાં ફરજ દરમિયાન પીએસઆઈનું મોત, બેરીગેડ વાગતા મોત નિપજ્યું. પોરબંદર જિલ્લામાં ઓપરેશન સાગર સુરક્ષા કવચનો પ્રારંભ, સમુદ્ર સીમાઓનું સઘન ચેકિંગ. પોરબંદરના શ્રીરામ પાર્ક વિસ્તારમાં 3 માસથી પાણીની સમસ્યા, લોકોમાં રોષ. કુતિયાણા તાલુકા પંચાયતના 8 સભ્યો ગેરલાયક, ભાજપના મેન્ડેટ વિરુદ્ધ કર્યું હતું મતદાન. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે પોરબંદર લાઈવમાં નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.